ચાલો મિત્રો, બાપા સીતારામ બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને હાય ફ્રેન્ડ. તો આજે આપણે જવું છે કોટડા માતાજીના દર્શન કરવા. હા, માતાજીના દર્શન કરવા માટે જવું છે. તો ભાઈ કાનાભાઈ તમારે આવવાનું છે? કાનાભાઈ તમારે ના આવવાનું? હાલો માનસીભાઈ તમારે તો આવવાનું છે ને? મારે દાવાનું થઈને હું જન તૈયાર થઈ ગઈ. વાહ વાહ. તો તે આ ડ્રેસ પહેરી લીધો એમ ને? હા, જો તૈયાર. વાહ. હે? તો હમ. ચાલો મિત્રો, આપણે મળીએ તો હવે કોટડા. નોરતા સેટ આપણે જઈશું દર્શન કરવા. આજે ત્રીજું નોરતું છે. ત્રીજું નોરતું થઈ ગયું ને? હા. હમ. તો હાલો આપણે મળીએ કોટડા હવે. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં દેશો? હું પણ મજામાં દેશું. તો ફાઇનલી આપણે કોટડા પહોંચી ગયા છે. તમે બધા દર્શન કરીશો. ચાલો તમે બધા પણ દર્શન કરવા, અને અમે આખો પરિવાર સાથે આજે દર્શન કરવા આવ્યા છીએ. હાય મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. તમે પણ મજામાં છો? આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ઊંચા કોટડા ચાઉનમાના દર્શન કરવા માટે. હાલો, આમાં ધ્યાન રાખો. ચાલો આપણે માતાજીના દર્શન કરીએ. હજી બહુ આઘું હાલવાનું છે. ધાર ઉપર ચડવાનું છે. સ્થાનક બહુ અધર છે ને. દુકાનો હું ધ્યાન નથી આપવું. હાલવામાં ધ્યાન રાખો. વળતા આપણે જે ખરીદી કરી ને એ બધી વળતા ખરીદી કરી લઈશું. અત્યારે બેગ ઉતાવળ હાલો. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે. તો માતાજીના દર્શન કરીએ. જો આ રીતનું માતાજીનું મંદિર છે. જય સામુંડામાં, જય ભગવતી. અને જો મિત્રો, અહીંયા જહાબીલે જે ખાંડિયા તિરસુલની સ્થાપના કરી હતી. માતાજી જહાબીલને ખાંડિયું તિરસુલ આપ્યું હતું અને અહીંયા સ્થાપના કરેલી. હવે આમાં કયું ખાંડિયું તિરસુલ હોય એ તો આપને મિત્રો ખબર ન પડે. કોઈ ભાગશાળ હોય એના દર્શન થાય કદાચ. તો જો ભાઈ, આ ખાંડિયા તિરસુલના પણ દર્શન કરીએ. અહીંયા જહાબીલે ખાંડિયા તિરસુલની સ્થાપના કરેલી. એ વખતના તો અહીંયા તિરસુલની માનતા રાખે. કોઈ તિરસુલ ચડાવે અને ધજા ચડાવે અને તિરસુલનો ઢગલો થઈ ગયો. તો આવી રીતનું માતાજીનું મંદિર છે. હા, સિંહ છે તો માતાજીનો. ને અહીંયા માતાજીની પણ સ્થાપના એ રીતે કરેલી છે. જો આ માતાજીની સ્થાપના છે. આવી રીતનું છે ભાઈ ઊંચા કોટડા ભગવતી સામુંડામાં. કાળિયા ભીલના કુળદેવી. જોકે આપણા બધાના કુળદેવી જ કહેવાય. અને બાજુમાં જો કાળ ભૈરવ દાદા. કાળ ભૈરવ દાદાનું મંદિર છે મસ્ત. આમ જોવો, કાળ ભૈરવ દાદાની મૂર્તિ પણ જુઓ. ઓડી મૂર્તિ ક્યાંય પણ નહીં જોઈ હોય તમે. ઓડી મૂર્તિ છે કાળ ભૈરવ દાદાની. જો ભાઈ. અને જો ભાઈ, ઊંચા કોટડા ધારમાંથી આખું ગામ છે. ત્યાં પણ રામજી મંદિર છે. જો આ ઊંચા કોટડાનું રામચંદ્ર ભગવાનનું મંદિર છે. જો અહીંયા આવી રીતનું મંદિર છે. રામજી મંદિર ઊંચા કોટડા ગામ સમસ્ત. તો હું મારા માન્યમાં એવું કહેવામાં આવે છે કે આપણા ગુજરાતમાં કે કોઈ પણ ગામની અંદર કે રામજી મંદિરની સ્થાપના નહીં હોય એવું ન બને. જો મિત્રો, અહીંથી કાળિયો ભીલ ઠેકડો મારતો અને આ દરિયામાં કૂદીને પડતો. પછેડીનો ઘા કરતો અને દરિયામાં પછેડી તરતી રહેતી અને પછી ફિરિંગીના વાણ લૂંટતો. અહીંથી ધૂપકો મારતો કાળિયો ભીલ. આ ભેખડ કેટલી અધર છે ખબર? લગભગ ઘણા ફૂટ અધર છે આ ભેખડ. એ તો અહીંથી ધૂપકો મારતો કાળિયો ભીલ. તો આ ભેખડ ઉપરલી કાળિયો ભીલ ધૂપકો મારતો. આ ભેખડ કેટલી અધર હતો કેમ
જુઓ તો ભલામણા માતાજીનું વરદાન હતું એને. હું ગમે એવા દલ્લી ધૂપકો મારતો ને તો એને કાંઈ ન થતું. અને પછાડીનો ઘા કરતો બરોબર પછાડી ઉપર જ પડતો અને ફિરંગીઓના વાણ લૂંટતો, અધર્મીના વાણ લૂંટતો અને ગરીબોને દાન કરતો. એ તો આ ભેખડ ઉપરલી ધૂપકો મારતો એ કાળિયો ભીલ. જવા દે, હાલો દે હાલો દે. પૈસા લે આ બહેન છે પણ એ લેવ સાવી આપું ખાઈમ, લેવ સાવી આપું. તો મિત્રો અહીંયા કોટડા દરિયાની વચ્ચે ભોળાનાથનું સ્થાપના છે, દરિયાની વસાળ છે આ. જય મહાદેવ, જય ભોળિયાનાથ. તો ચાલો મિત્રો, તો રીના કે મારે થોડી ખરીદી કરવી છે, તો રીના તો કટલેરી લારીએ પગી ગઈ છે. હવે હું ખરીદી તો શું ખબર હોય આપણને. કાનમાં બૂટી ના, લગભગ બૂટી ખરીદશે એવું લાગે. પૈસા તો કાઢે છે રીના. હું બૂટી લીધી લાગે. હા હા, આ બૂટી જ લીધી. માનસીબેન જોવે છે લારીમાં શું લેવાનું છે એમ. હવે માનસીબેન શું લેવાના હોય શું ખબર હોય, આપણે જોઈએ. તો ચાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ હવે શેરડીનો રસ પીવા માટે, કારણ કે તડકો લાગ્યો છે. તો રીના કે રસ પીવો છે તો રસ પી નાખી, પીધો બરોબર. મુંડો પીવો તો રસના ગ્લાસ આવી ગયા છે. તો મિત્રો જો અત્યારે અમે કોટડાથી ઘેરે પહોંચ્યા છીએ અને થાકોડો લાગી ગયો છે, કારણ કે ઠેઠ મહુવા બાજુ ઠેઠ મહુવાથી ગાડી પાછી લઈને આપી અને જાવું 3 સવારી ગાડી હાંકી જે થાકોડો બહુ લાગી ગયો છે. તો જો હવે રીનાની રાંધે છે, માનસીને બે રાંધે છે, એટલે હવે વાળુકીને સુઈ દઉં છે ભાઈ. તો આવી રીતનો આજનો વિડીયો હતો, અને જો વિડીયો ગમ્યો હોય તો જય ચામુંડામાં લખજો. બાપા સીતારામ.